રામ રામ મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગમાં। તો આપણે સવારમાં નીકળી ગયા છે આજે શહેરા જવા માટે, અને સવારનો વરસાદ તો ચાલુ જ છે ને મને લાગે છે આખી વાત આપણને વરસાદ તો ભેગો થવાનો। ત્યાંથી આપણે સાથે કોને લઈ જવાના છે ખબર? કુકડા વેચવાળો ઊંઘે છે ને એને લઈ જવાના છે ને આવી જોજો આગળ એ હોકી લઈને આવે 180 ની સ્પીડ માં, ઘણા જોરમાં આવીને બેસી જવાનું, પછી એને બેહાડીને પાછા નીકળી ગયા આપણે જવા માટે। અને આવી જા આપણે ઘણા જોરમાં ડાયરેક્ટ ગોધરા બાયપાસ ત્યાંથી આપણે હાઈવે પર પડી જાય એટલે ડાયરેક્ટ આવી જા આપણે પરવડી ચોકડી થી આપણે વિચારી કે સીએનજી આપણી જોડે નહીં મળે એટલે પહોંચી જાય સીએનજી પુરાવા, લાઈન માં ઉભા રહી જાય। લાઈન ટૂંકી હતી એટલે આપણે વહેલો નંબર તો આવી જવાનો છે એટલે આપણે ઉતરી જાય સીએનજી પુરાવા। ઓહો, અને આને જો જેમ મોઢામાં યર લીધો હોય એમ કરે। પછી પુરાવી દીધી સીએનજી પુરાવીને પાછા આપણે નીકળી ગયા આગળ જવા માટે। આગળ જઈને જોઈએ તો મિત્ર ખોવાઈ ગયો, સારું લાગેલું એટલે પાછો લેવાના હે એમ લાગે જોણે ઘણી વાર આવી રહ્યો તો પાછા નીકળ્યા આગળ જવા માટે। ઘણા જોર મેં પાછો વરસાદ ચાલુ થઈ ગયો, વરસાદ મેં ધીમા આગળ વધતા આપણે આવી જાય ડાયરેક્ટ શહેરામાં પણ વરસાદ થતો એટલે ટ્રાફિક તો નડી નહીં આપણું ને, એટલે પાછા આપણે આગળ પહોંચી જાય ગામડામાં આવેલા આપણે ભાઈબંધ ને મંદિરે લઈને, એટલે મંદિરે ગયો ને આપણે સુવા પડ્યા એટલે આમ તો પછી એનું કોમ પતાવીને આવી જોઈએ એટલે પાછા આપણે આવી જાય શહેરા જઈને લઈ લીધા કેળા, કારણ કે મજબૂત કરવા માટે કેળા જ જોવે। ત્યાંથી નીકળી જાય એટલે આપણે આવી જાય ડાયરેક્ટ દમાવ જઈને ભાઈબંધ કે ચા પીવા કરું તો પીવડા દીધી રજવાડી વાળાની। ત્યાંથી આપણી જોડે પેસેન્જર હતા એમને ઉતારીને પાછા આપણે નીકળી ગયા ગોધરા જવા માટે। પછી આપણે આવી જાય ગોધરા આવીને ઉભા રહેતા પછી પાછા ગાડીમાંથી નીકળ્યા ધીમારીને કડી નીકળીને જોયું તો આપણે આવી ગયા છે સિવિલ હોસ્પિટલની બાજુમાં। સિવિલ હોસ્પિટલની બાજુમાં આપણે એટલા માટે આવેલા કારણ કે આપણે આવેલા વર્ધીમાં આવેલા એટલે આપણે કોઈ જગ્યાએ જવાય નહીં, જઈ કસ્ટમર કે ત્યાં લઈને આવવો પડે બરાબર, એટલે આપણે ગાડી ફરતા ગોળ ફરીને પાછા બેસી જાય ને આ જો ઊંચા ટાટિયા કરીને સુવે છે। અને આવી જાય આપણે ગામમાં ને બોલાવ્યો મિત્ર ને, તો મિત્ર આવે જોવો સામે, એ પણ પાછો સડ્ડો પહેરીને આવી ગયો ને આ જોઈને તો મને યાદ આવી ગયો ડાયલોગ, અમુક સડા પહેરીને આવ્યા, સડા ઘીરે પહેરવાની વસ્તુ છે સાહેબ, બજારમાં રખડવાની વસ્તુ નથી। પછી કેમેરો ચાલુ ભાળજો એટલે મને જોઈને ભાગે। તમારે સડા પહેરવાનો બહુ શોખ જ હોય તો ઘીરે પહેરીને આટા મરાય ઓહરીમાં ફળિયામાં, એટલે પછી ત્યાંથી નીકળી ગયા આટો મારવા જુઓ, અને પાછા ચડ્ડા વાળાને પણ સાથે જ લઈ લીધો છે, બેસી ગયો આગળ ખોળામાં અને મળી ગયા આગળ જતા ટ્રાફિક મળી જાય એનું કારણ કે આ ચડ્ડા પહેરીને આવી જાય ને એટલે ટ્રાફિક મળી જાય આપણને। માંડ ટ્રાફિક માંથી આપણે નીકળીને પહોંચી ગયા નદીએ જઈને નજારો જોઈએ એમ કરીને નીચે ઉતરવા લાગ્યા। અમે નીચે ઉતરી ગયા, નીચે ઉતરીને નજારો જોતા આ શું નજારો જોવા ઉભા રહ્યા, પણ આમને તો ભૂખ જ નહીં મરતી ને મફળી આવીને ઠૂસવા બાંધ્યા। ચીતા નહીં ભૂક્કડ કહેવાય, ભૂક્કડ। પછી એને આપણે ઉતારી મૂકીને પછી પાછા આપણે આગળ જવા માટે નીકળી ગયા। પહોંચી જાય બીજા ભાઈબંધને ત્યાં, એની જોડે તો પૈસા લઈને પછી એનું છોકરું પાછું એને લેવા આવી ગયું, જુઓ છત્રી લઈને આવી ગયું, પછી એને પણ ઉતારી દીધો ને પછી આપણે પાછા આગળ જવા માટે નીકળી ગયા।